નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી લાઈવ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે પીડિયાટ્રિસ્ટ ન્યુરોલોજિસ્ટનો. ક્યારે આપણે સંપર્ક કરી શકીએ, બાળકોને માટે ખાસ ક્યારે બતાવવું જોઈએ, એના માટે આજનો વિષય છે. અને આ વિશે વિશેષ માહિતી આપશે અને અહીં ઉપસ્થિત છે ડૉક્ટર સાગર લાલાણી સર. જેઓ બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગોના નિષ્ણાંત છે અને જેમને 8 વર્ષનો બહોળો અનુભવ છે અને 4 વર્ષથી જેઓ રાજકોટમાં હાલ કાર્યરત છે અને રાજકોટમાં સેવા આપી રહ્યા છે આ વિષય પર. ડૉક્ટર લાલાણી સાહેબ છે એ પીડિયાટ્રિસ્ટ ન્યુરોલોજીસ્ટ અને ઈએનટી ક્લિનિક છે એ ચલાવે છે. એમનું ખુદનું એ છે અને એમાં ખૂબ કાર્યરત છે અને ખૂબ સારો એવો કહીએ ને કે સારા એવા પ્રતિભાવ એમને મળી રહ્યા છે અને સારું એવું એ કામ કરી રહ્યા છે. ડૉક્ટર સાગર લાલાણી સર છે, એમણે MBBS MD પીડિયાટ્રિસ્ટનો અભ્યાસ કરેલો છે અને ફેલોશિપ પીડિયાટ્રિસ્ટ ન્યુરોલોજી અને એપિલેપ્સીમાં એમણે ડૉક્ટર DY પાટીલ જે હોસ્પિટલ છે, યુનિવર્સિટી છે પુણે, ત્યાંથી એમણે અભ્યાસ કરેલો છે. તો આજે વાત કરીએ પીડિયાટ્રિસ્ટ ન્યુરોલોજીસ્ટ ને ક્યારે બતાવવું જોઈએ, ખાસ કરીને બાળકોમાં થતી સમસ્યાઓ, મગજના થતા રોગો અને મેનેન્જાઇટિસ જેવા રોગોમાં ક્યારે આપણે એનો લાભ લઈ શકીએ અથવા તો ક્યારે આપણે એ સચેત રહી શકીએ, સાવચેતી એના માટે કરી શકીએ. તો વેલકમ કરીએ સરને. સર નમસ્તે. નમસ્તે, વેલકમ, થેન્ક યુ વેરી મચ ફોર નાઇસ ઇન્ટ્રોડક્શન. અને બધા દર્શક મિત્રોને મારા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જેમ બેને કીધું એમ કે મારું નામ ડૉક્ટર સાગર લાલાણી છે. છેલ્લા 4 વર્ષથી રાજકોટમાં કાર્યરત છું અને ડે ટુ ડે લાઈફમાં એઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ આપણે જોતા હોય અમુક બાળકોને આપણે હેરાન પરેશાન થતા જોતા હોઈએ છીએ. અને ક્યારેક ક્યારેક આપણને પણ એમ લાગે કે કદાચ એ બાળકોમાં આપણે થોડુંક પહેલાં કે કદાચ એમની પાસે સેલ્ફ અવેરનેસ હોય, એમના પેરેન્ટ્સ પાસે સેલ્ફ અવેરનેસ હોય કે એ જે કન્ડિશન બાળકને થઈ રહી છે એમાં કદાચ પ્રિવેન્ટિવ મેઝર્સ લીધા હોય અને બાળકનું જે ક્વોલિટી ઓફ લાઈફ છે કે બાળકનું જે જીવન છે એ કદાચ આપણે બેટર કરી શક્યા હોય. તો બસ એ જ કાર્યરત માટે આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે કદાચ ભલે આપણી પાસે કામ ઓછું હોય તો ચાલશે, પણ આવા કોઈ બાળકોને હેરાન થતા અટકાવે. ડેફિનેટલી સર. અને હવે આપ એના વિશે માહિતી આપો કે કઈ રીતે બાળકો છે એમના માટે પેરેન્ટ્સ છે, વાલીઓ છે, એને સચેત રહેવું જોઈએ અને જે મગજના રોગો છે કે એના જે રોગો છે એના માટે ક્યારે ત્યાં સુધી પહોંચવું જોઈએ અને ત્યાં સુધી એ નોબત ના આવે, સ્થિતિ ના આવે, પરિસ્થિતિ એવી ના વિકટ થાય તો એ સંજોગોમાં આપણે કઈ રીતે વાલીઓને ખબર પડે, પેરેન્ટ્સને ખબર પડે. યસ, સી, પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ એટલે કે બાળકોના મગજ અને ચેતાતંત્રના રોગોના નિષ્ણાત. જેમ જેમ કદાચ આપણે રાજકોટ આગળ વધતું રહ્યું છે એમ લોકોમાં પણ અવેરનેસ આવે છે કે કદાચ બાળકને મગજને લગતી કોઈ પણ તકલીફ હોય તો આપણે જનરલ પ્રેક્ટિશનર છે કે પીડિયાટ્રિશિયન્સ છે એમને દેખાડવાના બદલે ડાયરેક્ટલી કદાચ આપણે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ડે ટુ ડે લાઈફમાં અમારી પાસે ઘણા બધા કેસીસ આવતા હોય કે ઘણા બધા કન્ડિશન્સ એવી હોય છે કે જેમાં પેરેન્ટ્સ જે છે એમણે ઇઝીલી કોઈ પણ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. મોસ્ટ કોમન કદાચ કન્ડિશન્સ આપણે જોઈએ તો બધાને ખ્યાલ જ છે, વાઈ, ખેંચ, આંચકી કયો, એપિલેપ્સીસ કયો, કે નાના બાળકોમાં ફિટ્સ આવવી કે ઝટકા આવવા, એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને અવારનવાર બાળકોમાં થતી રહેતી હોય છે. અને એના માટે પણ ઇઝીલી કદાચ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો પેરેન્ટ સંપર્ક કરી શકે છે. બીજી કન્ડિશન્સ વિશે જો હું વાત કરીશ, એક સોરી ટુ મેન્શન, કદાચ આપણે વાઈ, ખેંચ, આંચકીમાં એમાં પણ કદાચ સામાન્ય વસ્તુમાં છે કે બાળકોમાં તાવમાં આંચકી આવી. ઘણા બધા બાળકો હોય છે આજની તારીખે, કદાચ આપણે કહીએ કે 100માંથી 10 બાળકો એવા હોય છે કે જેમને 6 મહિનાથી 6 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન કદાચ એમને તાવમાં આંચકી આવી જાય છે. તો એ તાવમાં આંચકી આવે ક્યારે પેરેન્ટ્સે આમ કહેવાય કે ગભરાવવું જોઈએ, ક્યારે ચિંતા ન કરવી જોઈએ, એ બધી જે ડિસ્કશન છે કે એ બધી વસ્તુની માહિતી છે એ કે એના માટે એમણે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. બીજી વસ્તુ કદાચ આપણે જોઈએ કે ડે ટુ ડે લાઈફમાં કે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ જે છે એ વિલંબિત થતો હોય છે. કે બાળકનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ જે સ્પીડમાં, કે બાળક ચાલતા, બોલતા, બેસતા, સમજતા જે શીખવું જોઈએ, જો એવા કોઈ પણ ડોમેન્સમાં બાળકનું વિકાસ પાછળ હોતો હોય છે તો એવા કિસ્સાઓમાં પણ પેરેન્ટ્સે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. થર્ડ મોસ્ટ કોમન ચીઝ કે આજની તારીખે આપણે કહીએ કે
નીડ ઓફ એન આવર છે, કે જેને આપણે કદાચ જેટલું બને એટલું વધારે માહિતગાર કરવા જોઈએ અને લોકોને અવેર કરવા જોઈએ. ઓટિઝમ, કદાચ આ વર્ડ જે છે એ ઘણા બધા લોકોએ સાંભળેલો હશે, ઘણા બધા પેરેન્ટ્સ પણ કદાચ આમાં સાંભળે છે, એમાંથી એમના બાળકોને ઓટિઝમની અસર હોય એવું મતલબ જોતા હશે. તો એ એક વસ્તુ છે કે જેના ઉપર એ લોકો પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરી શકે છે. ઓટિઝમની સાથે સાથે જ બીજો કોઈ બિહેવિયરલ ઇશ્યુઝ જે કહેતા હોય કે જે બાળકોમાં ખાસ કરીને સ્કૂલ ગોઈંગ એજ ગ્રુપમાં મોસ્ટ કોમન હોતો હોય છે, કે જે એડીએચડી છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જેના માટે એમણે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટને સંપર્ક કરવો જોઈએ. કોઈ પણ કારણોસર સેરેબ્રલ પાલ્સી છે, કે જે બાળકના મગજનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે, તો વોટ્સ એવર રીઝન, એના ઘણા બધા મલ્ટિપલ રીઝન્સ છે, જેના માટે પણ એમણે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. અ, પછી બાળકોમાં માથાનો થતો દુખાવો છે, કે જેને આપણે માઇગ્રેન કહીએ છીએ, કે અધર ટાઈપ ઓફ હેડેક્સ છે, કે જે બાળકને કોન્સ્ટન્ટલી હેડેક થતો હોય છે, કે જેના કારણે બાળક જે છે એની સ્કૂલ એક્ટિવિટીઝ છે કે એમાં સ્કૂલમાં પાર્ટિસિપેટ્સ કરવામાં પણ એને વધારે પડતો આમ કહેવાય કે એબ્સન્સ રહેતું હોય છે, કે વધારે પડતી તકલીફ થતી હોય છે, કે સ્કૂલિસ્ટિક પરફોર્મન્સ ડિટોરિએટ થતું હોય છે. એવા કારણોમાં પણ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ઘણા બધા લર્નિંગ ડિસઓર્ડર્સ છે, જેમ કે ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, એક્સેટ્રા એક્સેટ્રા, એવા બધા કોઈ પણ લર્નિંગ ડિસઓર્ડર્સ માટે પણ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો એમણે સંપર્ક કરવો જોઈએ. બાકી ન્યુરોમેટાબોલિક છે, હા, સેકન્ડ મેઇન થિંગ કે કદાચ કોઈ પણ બ્રેઇન ઇન્ફેક્શન છે, મેનિન્જાઇટિસ છે, મેનિંગો એન્કેફેલાઇટિસ છે, કે મગજમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય છે, કે જેના કારણે બાળકના વર્તનમાં ફેરફાર થવો, કે તાણાજકી આવી જવું, કે પછી માની લો કે કોઈ બાળકને મગજમાં લોહી પહોંચાડતી નસ ફાટી જાય, કે જેને આપણે સ્ટ્રોક કહીએ છીએ, કે આપણે કહીએ પેરાલિસિસનો હુમલો આવી જવો, એવી કોઈ પણ કન્ડિશન્સ હોતી હોય છે, તો એમાં પણ પેરેન્ટ્સે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ જેટલી પણ કન્ડિશન્સ કીધી છે, જે મોસ્ટ કોમનલી રૂટીનલી જોવા મળતી હોય છે, ઘણીવાર કોઈ છે જીનેટિક તકલીફ છે, ન્યુરોમેટાબોલિક ડિસઓર્ડર્સ છે, કે જે ડે ટુ ડે લાઈફમાં અલગ અલગ રીતે પ્રેઝન્ટ થઈ શકતા હોય છે, કે બાળકની તકલીફો અલગ અલગ રીતે હોય છે. પણ કોઈ પણ કારણોસર કીધું એ પ્રમાણે કે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પાછળ જણાતો હોય, તો એમના એવા પેરેન્ટ્સે એટલીસ્ટ એકવાર પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. હવે સર, આ સમસ્યા છે ક્યાં રીતે ખબર પડે, કે એમને પહેલું સ્ટેપ ક્યાં ખબર પડે કે આ મગજના કોષોમાં કે ચેતાતંત્રમાં કંઈક તકલીફ છે, અથવા તો કંઈક એમને કંઈક પણ એવું પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય કે જેનાથી એનો ફર્સ્ટ સ્ટેપ છે એ લઈ શકે ત્યાં સુધી કે હવે ડૉક્ટરને બતાવવું પડશે, એવા કોઈ લક્ષણો જોવા મળે? સી વાઈ ખેંચ તાણ આંચકી જે મેં કીધું, એ તો આજની તારીખે ઘણા લોકોને ખ્યાલ છે કે એમાં જો બાળકનું કોઈ પણ એબનોર્મલ બિહેવિયર થતું હોય છે, કે એબનોર્મલ મુવમેન્ટ થતી હોય છે, કે બાળકની આંખ સફેદ થઈ જવી, કે આંખને સાઈડમાં લઈ જાય, બંને હાથ પગ કે કોઈ વસ્તુ છે, કે એક સાઈડનો હાથ જે છે એ કડક કરી આપે, કે એની સાથે સાથે હલાવવા માંડે, કે જેમ જાણે એમ લાગે છે કે ઠંડી લાગે છે, અને બાળકને આપણે બોલાવીએ છીએ, કોઈ પણ જાતનો આપણને રિસ્પોન્સ નથી આપતું. કે વાઈ ખેંચ આંચકીના ઘણા બધા પ્રકાર હોય છે, પણ મોસ્ટ કોમનલી આપણે જીટીસીએસ એટલે કે જનરલાઇઝ ટોનિક ક્લોનિક સીઝર્સ જે જોવા મળતા હોય છે, કે જેમાં બંને આંખ ઉપર થઈ જવી, મોઢામાંથી ફીણ આવી જવું, હાથ દાંત જે છે એને કડક કરી દેવા, અને બંને હાથ પગ વાઇબ્રેટ કરતા હોય છે. એના સિવાય પણ એપ્સન સીઝર છે, માયોક્લોનિક જગ્સ છે. એ સીઝર્સ જે વસ્તુ છે એના માટે તો પેરેન્ટ્સને ખ્યાલ હોતો જ હોય છે, કે અમારા બાળકને કદાચ આ ફિટ્સ છે, કે કોઈ પણ કારણોસર કદાચ બાળકને જે છે એ આપણી રિસ્પોન્સ ના આપે, કે આપણને એમ લાગે કે થોડા ટાઈમ માટે બાળક જે છે આપણી સાથે કનેક્ટેડ નથી, કે એમ લાગે કે કંઈક બાળક સાથે અલગ થઈ રહ્યું છે, ભલે એ કદાચ બની શકે કે ક્ષણભર માટે હોય, કે બની શકે કે મિનિટો માટે હોય. જો એવું કંઈ પણ એના બિહેવિયરમાં કે એનામાં કોઈ પણ એબનોર્મલ મુવમેન્ટ્સ કે એબનોર્મલ બિહેવિયર લાગે છે, તો એના માટે આપણે ડેફિનેટલી પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. નંબર વન. શારીરિક અને માનસિક વિકાસમાં પાછળ હોવું, જે મેં તમને કીધું, એના માટે કદાચ આપણે બની શકે કે જે જનરલી બાળકની ડોક છે એ 4 મહિને સીધી રાખવા માંડે છે, કે બાળક, આપણને પણ ખ્યાલ છે, કદાચ આપણે નાના બાળક નવજાત શિશુને કે 2 મહિનાના કે 1 મહિનાના બાળકને આપણે આવી રીતે ઊંચું કરીએ છીએ, તો કદાચ એની જે ડોક છે એ પાછળ રાખે છે, કે આમ સીધી સ્થિર રાખી શકતું નથી. એ જનરલી 3-4 મહિનાની આસપાસમાં બાળક શીખતું હોય છે. જનરલી બાળકને આપણે સીધું સુવડાવ્યું હોય છે, તો સીધામાંથી ઊંધું થવું, કે ઊંધામાંથી સીધું થવું, એ બાળક જે છે એ 5 મહિનાની આસપાસ શીખી જતું હોય છે. બેસતા બાળક કદાચ બની શકે કે 8 મહિનાની આસપાસ વિધાઉટ સપોર્ટે ઇન્ડિપેન્ડન્ટલી વોક કરવા માટે કદાચ બાળક 12 મહિનાથી 15 મહિના, અમુક કિસ્સાઓમાં કદાચ 18 મહિના સુધી પણ આપણે એક્સેપ્ટ કરતા હોય છે, પણ 12 થી 15 મહિના સુધીમાં બાળક વિધાઉટ સપોર્ટે ચાલવા માંડે.
આ થઈ ગયા ગ્રોસ મોટર માઇલસ્ટોન્સ કે જેને આપણે મોનિટર કરતા રહેવા જોઈએ કે આપણું બાળક જે છે એ ચાલતા બેસતા ટાઈમસર શીખવું છે કે નથી શીખવું. જો આમાંથી કોઈ પણ કોઈ પણ પેરેન્ટ્સને એવું લાગે કે કદાચ એમનું બાળક જે છે એ આ માઇલસ્ટોન્સ આ એજ ગ્રુપે અટેન્ડ કરવા જોઈએ નથી કરી શકતું, તો એના માટે એમને ડેફિનેટલી કન્સલ્ટ કરવા જોઈએ ડૉક્ટર્સને. બીજી વસ્તુ છે કે ફાઇન મોટર ઇન ધ સેન્સ કે આપણે કહેવાય કે ફાઇન સ્કિલ્સ જે બાળકની ડેવલપ થાય છે, જેમ કે ગ્રિપિંગ છે, રાઇટિંગ છે. તો એના માટે કદાચ છે કે બાળક 4 મહિનાનું કે 5 મહિનાનું હોય છે ત્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઓબ્જેક્ટને પકડવા માટે બંને હાથે એપ્રોચ કરે છે, જેને આપણે બાયડેક્સ્ટ્રસ સ્ટીચ કહીએ છીએ. 6 મહિનાનું કે 7 મહિનાનું બાળક થાય છે ત્યારે એ એક હાથે જે વસ્તુને એપ્રોચ કરે છે, જેને આપણે યુનિડેક્સ્ટ્રસ સ્ટીચ કહીએ છીએ. અને 6 થી 7 મહિનાની આસપાસ જ બાળક એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુ ટ્રાન્સફર કરી શકે છે. 9 મહિનાની આસપાસનું બચ્ચું હોય તો જેમ કે નીચે કદાચ મમરાનો દાણો પડ્યો હોય તો આવી રીતના એ ઉઠાવી અને મોઢામાં નાખી શકે છે, કે જેને આપણે પિન્સર ગ્રાસ્પ કહીએ છીએ. પિન્સર ગ્રાસ્પ એટલે કે આપણે પેન જે રીતે હોલ્ડ કરતા હોય એને આપણે પિન્સર ગ્રાસ્પ કહીએ છીએ. અને આમાંથી પણ જો કદાચ એવું લાગે કે બાળક વસ્તુ પકડતું નથી, જે નજર કદાચ ફિક્સ કરવી જોઈએ કે વસ્તુ પકડતું નથી જોઈએ એવું, તો એના માટે કદાચ બની શકે કે એને ફાઇન મોટર ડીલે હોય તો એના માટે પણ ડૉક્ટરને કન્સલ્ટ કરી શકાય છે. ત્રીજી ડોમેન છે ડેવલપમેન્ટ માટેની, કે જેને આપણે સ્પીચ કહીએ છીએ. સ્પીચ એટલે કે બોલવાનું. જનરલી બાળક જે છે એ 3 મહિને કુઈંગ ઇન ધ સેન્સ કે બાળક રિસ્પોન્સ આપે. કદાચ આપણે એને બોલાવીએ છીએ કે કદાચ બાળકને રમતું હોય તો એવી રીતના ખાલી એવો અવાજ આપણને રિસ્પોન્સ કરતું હોય છે. જનરલી 6 મહિનાની આસપાસ બાળક થતું હોય છે તો એ મોનોસિલેબલ એટલે કે એક વર્ડ બોલતા શીખતું હોય છે, જેને આપણે કદાચ મા, પા, દા, બા એવું કહેતા હોઈએ છીએ. 9 મંથની આસપાસ કદાચ બની શકે કે બાળક બાયસિલેબલ એટલે કે બે શબ્દ બોલવાનું સ્ટાર્ટ કરે છે, મામા, પાપા, દાદા, બાબા. આવા કોઈ પણ જાતના માની લો કે સ્પીચ રિલે છે. હજી એનાથી કદાચ આઈ કેન ગો ઓન ફર્ધર કે 15 થી 18 મહિનાની આસપાસ થતું હોય છે તો બાળક કદાચ બે વર્ડ્સને કમ્બાઈન કરી શકે કે ભૂ દે, બાબા જવું. અને એ બાળકની જે ડિક્શનરી છે એમાં એટલીસ્ટ 15 to 20 વર્ડ જેટલા ડેવલપ થઈ જતા હોય છે. 3 યર્સની આસપાસ કદાચ બાળક આવે છે ત્યારે એ નોર્મલી 3 to 4 વર્ડ સેન્ટેન્સ પણ બનાવવા માંડે છે અને બાળકની વોકેબિલિટી ઓલમોસ્ટ 100-150 વર્ડ્સ જેટલી થઈ જતી હોય છે. તો આ બધામાંથી કોઈ પણ બાળકને સ્પીચ ડીલે વિશે હું ઇન ડિટેલમાં થોડા ક્ષણ બાદ પણ માહિતી આપીશ ઓટિઝમ ના ટાઈમે. પણ કોઈ પણ બાળક માની લો કે બોલવામાં કે બોલવાનું જે છે આટલા જેટલા પણ શબ્દો આપણને કીધા એમાંથી જો કદાચ પાછળ રહેતું હોય તો એના માટે એમને ડેફિનેટલી પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. અને ચોથી વસ્તુ છે કે ચોથી ડોમેન છે બાળકના ડેવલપમેન્ટ માટેની, કે જેને આપણે સોશિયલ માઇલસ્ટોન્સ કહીએ છીએ. સોશિયલ એટલે આપણને પણ ખ્યાલ છે કે હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ, કે આપણે સામાજિક પ્રાણી છીએ. તો સોશિયલ માઇલસ્ટોન્સ પણ અટેન થવા કે ડેવલપ થવા જરૂરી હોય છે. તો સોશિયલ માઇલસ્ટોન્સ ક્યાં ક્યાં હોઈ શકે? જનરલી જે બાળક છે એ 2 મહિનાનું થાય ત્યારે એને સોશિયલ સ્માઇલ આવી જતી હોય છે. સોશિયલ સ્માઇલ ઇન ધ સેન્સ કે કોઈ પણ બાળક, મતલબ 2 મહિનાનું બાળક છે, કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ લોકોને જોવે છે તો એને સ્માઇલ આપે છે, હસે છે. 3 મહિનાની આસપાસ જ્યારે બાળક થતું હોય છે તો એ બાળક જે છે એની મધરને રેકોગ્નાઇઝ કરે છે કે ભાઈ હા, બાળકને ખ્યાલ આવવા માંડે કે આ છે એ મારા મમ્મી છે. પછી 6 મહિનાની આસપાસ જ્યારે બાળક હોતું હોય છે તો એ સ્ટ્રેન્જર એન્ઝાયટી એટલે કે કોઈ અજાણ્યા લોકો સાથે કે કોઈ ઘરના અન્ય સદસ્યોની પાસે જતા કદાચ બાળક અચકાય છે, કે રોવા માંડે છે, કે કચકચ કરે છે. જનરલી 1 વર્ષની આસપાસ બાળક હોય છે કે એનું સોશિયલ માઇલસ્ટોન્સ કઈ રીતે ડેવલપ થાય છે તો કે બાળક કમ્સ વેન કોલ્ડ એટલે કે બાળક એમની પાસે આવી જાય છે. મતલબ આપણે કોઈ બાળકને બોલાવીએ એના નામથી તો બાળક આપણી પાસે આવી જાય છે. આ બધા સોશિયલ માઇલસ્ટોન્સ છે. એમાંથી પણ જો કદાચ એમ લાગે કે બાળક આટલા જે માઇલસ્ટોન્સ કીધા છે એમાંથી એજ ગ્રુપ પ્રમાણે કદાચ નથી પરફોર્મ કરી રહ્યું, કે એમાં કદાચ આપણને રિસ્પોન્સ નથી આપી રહ્યો, તો એવા સમય કે એવા સંજોગોમાં પણ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટને આપણે સંપર્ક કરવા જોઈએ. જી સર, હવે વારંવાર માથાનું દુખવું છે એ બાળકને થતું હોય તો એના માટે કંઈ આ ગંભીર સમસ્યા છે કે ના, આ રૂટીનમાં એવું હોઈ શકે કે અથવા તો આ કોઈ એવો રોગ હોઈ શકે? સી માથાનો દુખાવો એના માટે છે ને, કદાચ મારી પાસે કોઈ આવે તો એક મારા તરફથી તો ડેફિનેટલી કહીશ કે જ્યાં સુધી આ દુનિયામાં કે જ્યાં સુધી માથું રહેશે ત્યાં સુધી માથાકૂટ કે માથાનો દુખાવો તો રહેવાનો જ છે. અ, બાળકોમાં પણ આજની તારીખે કદાચ જોવા માટે જઈએ તો માથાનો દુખાવો ઘણો કોમન છે. માથાના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેને અમે કદાચ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કહેતા હોઈએ છીએ. ઘણા આજની તારીખે તમને પણ ખ્યાલ હશે કે સ્ક્રીનનો યુઝ એટલે કે મોબાઈલનો યુઝ, મોબાઈલમાં ગેમ્સ રમવી, ટીવી સતત ને સતત જોવું,
એ બધી વસ્તુઓ એટલી બધી વધારે પડતી થઈ રહી હોય છે. બાળકો જે છે કદાચ એમનું પોતાનું પ્રોપરલી હાઇડ્રેશન જે મેન્ટેન કરવું જોઈએ, પાણી જેટલું પીવું જોઈએ, ઘણા બધા બાળકો રૂટીનલી આપણે ઓપીડીઝમાં પણ જોતા હોય છે કે માથાના દુખાવો લઈને આવતા હોય, અને એને આપણે જ્યારે પૂછીએ એમના પેરેન્ટ્સને કે બાળક પાણી કેટલું પીવે છે, તો એમ જ કે બહુ ઓછું પાણી પીવે છે. તો માથાના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. હા, એના માટે એઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ કોઈ ગભરાવા જેવા કે ચિંતા કરવા જેવા કોઈ કારણો હોતા હોય છે. તો એમાં આપણે ડેફિનેટલી એટલું કહી શકીએ કે જો માથાનો દુખાવો, કોઈ પણ બાળકને માથાનો દુખાવો એવો હોય કે જે એની ડે ટુ ડે લાઈફને હેમ્પર કરે છે, ડે ટુ ડે લાઈફને હેમ્પર કરે છે ઇન ધ સેન્સ કે બાળક જે છે કદાચ જ્યારે પણ એને માથાનો દુખાવો ચાલુ થતો હોય ત્યારે કદાચ રમવા પણ ના જાય, કે એની સ્કૂલ્સ હોય એ સ્કૂલમાંથી આવી અને એક જગ્યાએ શાંતિથી ક્વાઇટ પ્લેસમાં બેસવાનું પ્રિફર કરે, કે સૂઈ જાય, કે એની કોઈ પણ રૂટીન એક્ટિવિટી છે, હોમવર્ક છે, પ્લે મતલબ રમતો હોય છે, એ બધી વસ્તુને છોડી અને બાળક એક જગ્યાએ શાંતિથી બેસી જાય કાં સૂવાનું પ્રિફર કરે, અને સૂતા બાદ જો એના માથાના દુખાવામાં એમ લાગે કે બેટર છે કે બાળક ફ્રેશ લાગે, તો આ માથાનો દુખાવા માટે થોડોક આપણે કન્સર્ન થવા જોઈએ. બીજો નંબર, કદાચ માથાના દુખાવાની સાથે ઉલટી થવી, ઉબકા થવા, ચક્કર આવવા, કે પછી સાંભળવાનું ઓછું થવું, કે પેટમાં દુખાવો થવો, ઘણીવાર એવું બને કે પરસેવો છૂટી જાય, ગભરામણ થાય, આવા કોઈ પણ કારણો હોય તો એની સાથે મતલબ આ માઇગ્રેનનો માથાનો દુખાવો પણ હોઈ શકે છે. આ બધા સિમ્ટમ્સ કદાચ માઇગ્રેનના પણ હોઈ શકે છે. તો એવા સમયે થોડુંક આપણે સજાગ થવું જોઈએ. અને આજની તારીખે કદાચ જોવા જાય તો ઘણા બધા બાળકો માથાના દુખાવાની કમ્પ્લેન કરતા હોય છે. બિંગ એઝ અ પેરેન્ટ્સ, કદાચ આપણે કોઈ વસ્તુને મતલબ આમ કહેવાય ને કે ડિફરન્શિએટ નહીં કરી શકે કે જે મારા બાળકને માથાનો દુખાવો થાય છે એના માટે આપણે ગભરાવવું જોઈએ કે ના ગભરાવવું જોઈએ. તો એમાં તમને કીધું એમ કે રેડ ફ્લેગ્સ તરીકે આપણે કહેશું તો માથાના દુખાવો ડેઇલી એક્ટિવિટીઝને હેમ્પર કરવું, ઉલટી, ઉબકા, ચક્કર આવવા, માથાનો દુખાવો, ચક્કર આવવા, કાનમાંથી કોઈ પણ જાતનો ટીનિટસ એટલે કે ચી એવો અવાજ આવો, કે આપણે પેટમાં દુખાવો થતો હોય છે, કે આપણે વધારે પડતું પાલ્પિટેશન કે સ્વેટિંગ થતું હોય છે, કોઈ પણ જાતના બાળકને મતલબ વિઝ્યુઅલાઇઝમાં કે વિઝ્યુઅલ પેટર્ન્સ દેખાતી હોય, કે લાઇન ડ્રો થતી હોય, કે ઝિગઝેગ લાઇન્સ દેખાતી હોય, આવા કોઈ પણ કારણોસર થતા હોય છે. તો એના માટે માથાનો દુખાવા માટે આપણે થોડુંક ચિંતિત થવું જોઈએ, કે બાળક આમ કહેવાય ને કે બાળક ફ્રેશ નથી લાગતું, કે બાળક મૂડમાં નથી રહેતું, કે બાળક થોડુંક ચીડચીડિયાપણું થાય છે કે બાળકને માથાના દુખાવાની સાથે. તો એના માટે આપણે ચિંતિત થવું જોઈએ. ઘણીવાર એવું બની શકે કે કોઈ પણ મગજનું ઇન્ફેક્શન છે, મેનિન્જાઇટિસ છે, એનું પ્રેઝન્ટેશન પણ આપણને ઓનલી માથાના દુખાવા સાથે આવે. કદાચ ફીવર જે છે એ લેટ સ્ટેજમાં પણ પ્રેઝન્ટ થતું હોય છે. તો માથાના દુખાવો છે એ થોડુંક જો બાળકની ડે ટુ ડે લાઈફ હેમ્પર થતી હોય છે તો એના માટે ડેફિનેટલી નજરઅંદાજ કર્યા વિના કોઈ પણ પ્રોપર ડોક્ટર્સને આપણે દેખાડવું જોઈએ. જી સર, હવે બાળક છે એમને ચાલવા, બોલવા અને એની કોઈ એક્ટિવિટીમાં, એટલે કે ફિઝિકલ એક્ટિવિટીમાં કોઈ તફાવત જોવા મળે એનાથી ખ્યાલ આવી શકે, જેમ કે આપણે લક્ષણોની વાત કરી, તો ફિઝિકલ એવું કાંઈ એવી એને ઇફેક્ટ થાય કે જેનાથી એમ ખ્યાલ આવી શકે કે નહીં ક્યાંક તકલીફ છે મગજમાં અને ચેતાતંત્રના ઓલામાં, સમસ્યામાં. યા સી ડેફિનેટલી આપણે જેમ કીધું એ પ્રમાણે કે બાળકના જે ગ્રોસ મોટર માઇલસ્ટોન્સ છે, જે જનરલી જે પેસે એટેન્ડ થવા જોતા હોય, કે હમ હમ. 3 મહિને હેડ કંટ્રોલ આવી જવો, 5 મહિને બાળકનું પલટી મારવાનું સ્ટાર્ટ થવું, 7 થી 8 મહિનાની વચ્ચે વિધાઉટ સપોર્ટ અને 12 થી 15 મહિનાની આસપાસ ચાલવાનું શીખી લેવું, એ જો માઇલસ્ટોન અટેન નથી થતા તો આપણને મનમાં એક થોટ તો આવવું જ જોઈએ કે દેર ઇઝ સમથિંગ રોંગ. ઘણીવાર એવું બની શકે કે બાળકના પેરેન્ટ્સ જ્યારે પણ બાળકને અડતા હોય, એના હાથ પગ છે એ એમ લાગે કે વધારે પડતા સાવ આમ રબર જેવા ઢીલા છે, કે ઘણીવાર એવું લાગે કે બાળકના હાથ પગને આપણે અડીએ છીએ તો એમ લાગે કે બહુ કડક કરી લે છે, કે બાળકના જે જોઈન્ટ કે મતલબ જે આપણા જોઈન્ટ્સ હોય એની જે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ એમાં આપણને રેઝિસ્ટન્સ ફીલ થાય છે, કે ટોન જે એનો મતલબ નોર્મલી ટોન હોવો જોઈએ, હાઇપરટોનિયા છે કે હાઇપોટોનિયા છે, એ બાળકોના પેરેન્ટ્સ પણ જો કદાચ ડેઇલી એક્સરસાઇઝ કરાવતા હોય તો એનાથી એમને આઈડિયા આવે કે બાળકનો શારીરિક વિકાસ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કદાચ આગળ નથી વધતો, એની સાથે સાથે બાળકને અડવાથી એમ લાગે કે રબર જેવું ઢીલું છે, કે હાથ પગ બહુ વધારે પડતા કડક છે. તો આ અર્લી સાઇન્સ છે કે જે પેરેન્ટ્સ પોતાની જાતે પણ સેલ્ફ એસેસ કરી શકે છે, અને એટલીસ્ટ એટલા કન્ક્લુડ કરી શકે છે કે કાંઈક બાળકમાં આપણે જે નોર્મલી થવું જોઈએ એ વસ્તુ નથી થતી, તો આપણે બેટર છે કે એના માટે કોઈ સ્પેશિયલ ડોક્ટર છે એના માટે એને આપણે જેટલું બને એટલું વહેલું દેખાડવું જોઈએ. સી, એક વસ્તુ હું ડેફિનેટલી કહીશ કે ડે ટુ ડે પ્રેક્ટિસમાં એક વસ્તુ મેં ડેફિનેટલી જોઈ છે, કોઈ પણ વોટ એવર રીઝન કે બાળકને કોઈ પણ તકલીફ છે એના માટે જેટલા જલ્દી
આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરીએ છીએ અને એના માટે પ્રોપર ટ્રીટમેન્ટ ને પ્રોપર થેરેપીઝ આપણે ફોલો કરીએ છીએ, તો એનાથી બાળકની ક્વોલિટી ઓફ લાઈફમાં ઇન અ લોંગ રન ઘણો બધો ફેર થતો જોવા મળ્યો છે. ઘણા ઘણા પેરેન્ટ્સમાં એવી મિથ્સ હોય છે કે બાળક તો બાળક તો મોડું બોલતા કે મોડું ચાલતા શીખે, ધેટ ઇઝ નોર્મલ થિંગ. પણ આજે જે આપણે દુનિયામાં રહીએ છીએ, આપણી પાસે જેટલી ઇન્ફોર્મેશન્સ છે અને છતાં પણ આપણે એ બધી ઇન્ફોર્મેશન કે સાયન્સને ઇગ્નોર કરીએ છીએ, તો એ અલ્ટિમેટલી આપણે વસ્તુને નજરઅંદાજ કરીએ છીએ. જો આમાંથી કોઈ પણ તકલીફ બાળકને લાગે છે, તો મારી દ્રષ્ટિએ એટલીસ્ટ એકવાર આપણે ઓપિનિયન લઈ લેવો જોઈએ કે આપણા બાળકમાં કંઈક ખોટું કે કંઈ ખરાબ કે એટલીસ્ટ કંઈ એબનોર્મલ વસ્તુ થઈ નથી રહીને, અને જો કદાચ એ વસ્તુને આપણે જલ્દીથી કેચ કરશું તો એના માટેના પ્રોપર એક્શન્સ આપણે જલ્દીથી લઈ શકશું. જી સર. હવે બાળકની જો વાત કરીએ તો આપણે બાળકની ઉંમર કઈ રીતે આમાં કહી શકીએ કે આ મગજના અને જે ચેતાતંત્રના રોગ છે તો એ બાળકમાં ક્યાં સુધીમાં થતા હોય છે સામાન્ય રીતે? અને આપણે જે નાના બાળકની વાત કરી તો કેટલી ઉંમર છે એના બાળક સુધી આપણે આ સમસ્યા છે એને સમજી શકાય કે એને નિવારી શકાય? સી બાળકમાં મગજમાં થતી તકલીફ કે મગજના થતા રોગો ફર્સ્ટ ડે ઓફ લાઈફ, જ્યારે બાળક જન્મે છે ત્યારથી જે સ્ટાર્ટ થઈ જાય છે. ઘણીવાર આપણે ઘણા લોકો સાથે સાંભળ્યું હશે કે કોઈ પણ ડૉક્ટર્સને આપણે મળવા માટે જતા હોઈએ છીએ, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપણને કદાચ એ પૂછે છે કે બાળક જન્મ સમયે રડ્યું છે કે નથી. તો જ્યારે બાળક, આપણને ખ્યાલ છે કે ડિલિવરી થતી હોય છે અને બાળક જ્યારે દુનિયામાં બહાર આવે છે, ત્યારે બાળક જ્યારે ગર્ભમાં છે, માતાના ગર્ભમાં, ત્યારે બાળક અને માતા વચ્ચે એક નાળ સાથે જોડાયેલું હોય છે. જેવું બાળક બહાર આવે છે, આપણે એ નાળને કાપી લઈએ છીએ કે નાળને આપણે હટાવી દઈએ છીએ. નાળ જ્યારથી કપાય છે ત્યારથી બાળકના મગજના રોગો સ્ટાર્ટ થવાની તકલીફ બની શકે કે ત્યારથી જ સ્ટાર્ટ થાય છે. એની પાછળનું રીઝન તમને કહીશ. કારણ કે જ્યારે બાળક નાળ સાથે જોડાયેલું હતું, માતાના શરીર સાથે નાળ દ્વારા જોડાયેલું હતું, ત્યારે એના માટે ઓક્સિજન, એના માટે ભરણ પોષણ માટેના જરૂરી પોષક તત્વો, બધી વસ્તુ એને પોતાને કંઈ મહેનત કરવાની જરૂર હોતી નથી. એ માતાના ગર્ભમાંથી કે માતાના શરીરમાંથી એને ઇઝીલી મળતી હોય છે. જ્યારે બાળક બહાર આવે છે ત્યારે સૌથી પહેલા ડોક્ટર્સ જ્યારે નાળ કાપે છે, તો બાળકના જે પણ આપણે આમ કહેવાય ને કે લાઈફ સપોર્ટ્સ હતા એને આપણે કાપી લીધા છે. હવે આપણે કહીએ કે બાળક યુ આર ઓન યોર ઓન, કે બાળકને એમ કહેવાય ને કે જેવી રીતે દુનિયામાં આવે છે તો ત્યારથી એને એની મહેનત કરવાનું સ્ટાર્ટ કરવું પડતું હોય છે. એના માટે જ બાળક રડે છે, કે રડવા પાછળનું પણ એક સાયન્ટિફિકલ રીઝન છે કે બાળક કદાચ માની લો કે માતાના ગર્ભમાં છે અને એ પાણીથી ઘેરાયેલું હોય છે, કે બાળક, આપણને પણ ખ્યાલ છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે તો એ આસપાસ એનામાં પાણીની કોથળીમાં બાળક તરતું હોય છે કે ફરતું હોય છે. એ જે પાણી છે એ જ બાળક મોઢા દ્વારા કે નાક દ્વારા એના શરીરની અંદર જાય છે. એ પાણી જે છે એ આખા એના શરીરની અંદર પ્રસરાયેલું હોય છે. એ જ પાણી એના ફેફસાની અંદર પણ જતું હોય છે. જ્યારે બાળક બહાર આવે છે માતાના ગર્ભમાંથી અને નાળ કપાય છે, ત્યારે બાળકને છે અંદરથી જે હોર્મોનલ ચેન્જીસ, કે બાળકને ખ્યાલ આવે કે ભાઈ હવે મારે આ જે ઇઝી મારું જે કુશન છે મમ્મીનું પેટ, એમાંથી બહાર નીકળીને આઉટર વર્લ્ડનો સામનો કરવાનો છે, તો બાળક મેન્ટલી અને હોર્મોન કે ફિઝિકલી એ પ્રિપેર થતું હોય છે કે મારે બહાર જવાનું છે. તો એના માટે એ પોતાની અંદર જ ચેન્જીસ લાવવા માંડે છે. જેવી નાળ કપાય છે, બાળક જોરથી શ્વાસ લે છે, કે જોરથી આપણે કહેવાય કે ફેફસા ઉપર પ્રેશર આપે છે અને રોવાનું ટ્રાય કરે છે. આપણને પણ ખ્યાલ છે જ્યારે આપણે કદાચ જોરથી ધ્રુસકો લેતા હોય કે રોતા હોય, આપણે છાતી ઉપર પ્રેશર નાખીએ છીએ. એ જે પ્રેશર થાય છે એના કારણે જે એના ફેફસાની અંદર પાણી છે એ પાણી આખે આખું બહાર જતું રહે છે. અને આપણને પણ ખ્યાલ છે કે આપણે કદાચ શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન આપણે લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. જે ઓક્સિજન જે છે એ આપણને પણ ખ્યાલ છે કે હ્યુમન બિંગ માટે ઓક્સિજન જે છે એ આપણી લાઈફલાઈન છે. બાળકનું હૃદય જે છે એ પંપ કરી અને એક નળી જે છે એ હૃદયમાંથી ફેફસા સુધી આવે છે. ફેફસામાંથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ અને એ વળી પાછું ડાબી બાજુના હૃદયને પહોંચાડે છે, અને ડાબી બાજુનો આપણે એટ્રિયા જે છે એ આખા બ્લડને પંપ કરી અને આખા શરીરમાં પહોંચાડે છે. તો ફર્સ્ટ ક્રાય, આપણે જે કહીએ છીએ કે બાળકનું પહેલું રોવાનું કદાચ વોટ્સો એવર રીઝન સાથે ડીલે થઈ ગયું છે કોઈ પણ કારણોસર, તો બાળકને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ ત્યારથી જ સ્ટાર્ટ થવાની કદાચ શરૂઆત થઈ જાય છે. જ્યારે પણ અમે એઝ અ પીડિયાટ્રિશિયન, ફર્સ્ટ પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તો આપણે પછી થયા, પણ એઝ અ પીડિયાટ્રિશિયન ફર્સ્ટ અમે એમ કહીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે એની ફર્સ્ટ મિનિટને આપણે ગોલ્ડન મિનિટ કહીએ છીએ. કે
કદાચ કોઈ પણ વસ્તુ થાય, કોઈ પણ કારણોસર એટલીસ્ટ આપણે 1 મિનિટની અંદર બાળકનું સર્ક્યુલેશન કે બાળકનું જે મગજમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ આપણે સસ્ટેન કરી લેવાનું છે. બાળક કદાચ કોઈ કારણોસર રડતું નથી તો આપણે એને કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપીએ કે બાળકને આપણે વેન્ટિલેટ કરી લઈએ, પણ એટલીસ્ટ ઓક્સિજનનું પ્રમાણ છે એ બાળકનું આપણે ક્યારેય ઘટવા ન દઈએ. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે કોઈ પણ કારણસર જો મગજમાં એકવાર ઈજા થઈ જાય છે, અને આ જે મેં તમને કીધું એ તો મોસ્ટ કોમન રીઝન છે આજની તારીખે, કદાચ બાળકનું જે ડેવલપમેન્ટલ ડિલેની મેં વાત કરી તો વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન છે કે કોઈ પણ કારણોસર બાળકનું જન્મ સમયે ના રડવું એ બાળકના શારીરિક અને માનસિક વિકાસને વિલંબિત કરવા માટેનું એક પ્રમુખ કારણ છે. તો એ કારણને આપણે જો એડ્રેસ કરીએ કે એ સમયને જો આપણે કદાચ કોઈ પણ કારણોસર સાચવી શકીએ તો બાળકમાં થતી ઇન્જરીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને મગજમાં થયેલું નુકસાન જો એકવાર કોઈ પણ કારણોસર થઈ જાય છે તો અનફોર્ચ્યુનેટલી હજી સુધી એવી કોઈ સાયન્સ શોધાણું નથી કે આપણે એને રિવર્સ કરી શકીએ. કે એકવાર કદાચ માની લો કે મારા હાથની મતલબ હાથમાં કોઈ નસ તૂટી જશે કે મારા લીવરમાં નાનું મોટું કંઈ પણ ડેમેજ થશે તો કુદરતે એવી રચના કરેલી છે કે એ વસ્તુ સેલ્ફ હીલ કરી શકે કે રીજનરેટ કરી શકે. પણ અનફોર્ચ્યુનેટલી મગજ એ એવી વસ્તુ છે કે હજી સુધી એમાં રીજનરેશન જે છે એ પોસિબલ નથી. એટલે આપણા માટે હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે જેટલા પણ પ્રિવેન્ટિવ મેજર્સ આપણે લઈ શકીએ છીએ એ ડેફિનેટલી આપણે લેવા જોઈએ. અગેન બેક ટુ યોર ક્વેશ્ચન કે બાળકોમાં મગજને લગતી તકલીફ ક્યારથી સ્ટાર્ટ થઈ શકે, તો મેં તમને કીધું એમ કે જ્યારથી બાળક જન્મે છે ત્યારથી આ તકલીફો કદાચ કોઈ પણ કારણોસર આવવાની સ્ટાર્ટ થઈ શકે છે. અને એ જ્યાં સુધી મગજ છે કે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી, જરૂરી નથી કે હું તો બાળકોનો મગજના ડૉક્ટર છું, પણ આગળ જતાં જ્યાં સુધી જીવન છે, કદાચ એડલ્ટ ન્યુરોલોજીસ્ટ છે કે એડલ્ટ લોકો છે કે જીવન છે ત્યાં સુધી મગજને લગતી તકલીફો અવારનવાર કોઈ પણ પ્રેઝન્ટેશન કે કોઈ પણ વસ્તુઓ રીતે એ થઈ શકે છે. હવે સર, આમાં ઘણી વખત છે ને યાદશક્તિ અને ધ્યાનમાં ને એમાં અસર થતી હોય છે કે શીખવામાં મુશ્કેલી પડે, કે જે આપણે અમુક બીજા શબ્દોમાં કહીએ ADHD ને આ બધું કહીએ છીએ, પણ એ સિવાય પણ મગજને ક્યાંક વસ્તુ એફેક્ટ કરે છે આ વસ્તુ, તો એને શીખવામાં તકલીફ પડતી હોય અથવા તો યાદશક્તિ એની વીક હોય, સામાન્ય રીતે એ યાદ ન રાખી શકતા હોય કે યાદશક્તિ પર અસર થતી હોય, તો આવું કોઈ મગજના રોગોમાં કે એમાં જોવા મળે છે? ડેફિનેટલી આપણે જે કે તમે કીધું એમ કે યાદશક્તિ ઓછી હોવી કે આપણે બાળકનું ભણવામાં નબળું હોવું, એને હમ. આપણે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી કહેતા હોઈએ. જી જી. ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી થવાના ઘણા બધા કારણો હોય છે. હમ. જેમાંનું મોસ્ટ કોમન કારણ એ છે કે કદાચ બાળકનું આઈક્યુ લેવલ કુદરતી રીતે કે જીનેટિકલી આઈક્યુ લેવલ એટલું છે કે બાળકમાં મતલબ એમ કહેવાય ને કે પહેલેથી જ બિચારા બાળકને એવી તકલીફ છે કે એ સ્કૂલિસ્ટિક બર્ડન જે છે એ પોતે કેરી નથી કરી શકતો. એવા ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા પેશન્ટ કે બાળકો આપણી પાસે આવતા હોય છે. તો નંબર વન રીઝન છે મેં તમને કીધું એમ કે બાળકનું આઈક્યુ જ લો હોવું. હમ હમ ઘણીવાર એવું બની શકે કે બાળકનું આઈક્યુ સારું છે પણ બાળકને એટેન્શનની પ્રોબ્લેમ છે. એટેન્શન ઇન ધ સેન્સ કે ભાઈ બાળક સ્કૂલમાં જે ફોકસ રાખવું જોઈએ, કે સ્કૂલમાં ટીચર્સ જે કમાન્ડ એને શીખવાડે છે કે કોઈ પણ એને લેસન્સ આપે છે એ અટેન્ટિવ જ નથી બાળક. એને આપણે એક ટાઈપનું ADHD એટલે કે ઇનએટેન્ટિવ ટાઈપ ઓફ ADHD કહેતા હોય છે કે હમ. બાળકનું એટેન્શન સ્પાન જેવું જોઈએ એ ઓછું છે. તો એવા કારણોમાં પણ કદાચ બની શકે કે બાળકને ભણવામાં તકલીફ રહેતી હોય. નંબર 3 કદાચ એવું પણ બની શકે કે બાળકનું મતલબ આઈક્યુ પણ બરાબર છે, બાળકનું એટેન્શન સ્પાન પણ બરાબર છે, પણ છતાં બાળકને એબ્સન્સ સીઝર આવતો હોય. એબ્સન્સ સીઝર ઇન ધ સેન્સ કે જે બાળક છે એ થોડા ટાઈમ માટે મતલબ આમ કહેવાય ને કે સપોઝ હું અહીંયા બેઠો છું, હમ આટલી હમ. વારમાં જે લેપ્સ ઓફ કોન્સન્ટ્રેશન છે કે મારું સ્ટેરિંગ લુક થવું કે થોડા સમય માટે હું બની શકે કે આઉટર વર્લ્ડ સાથે ડિસ્કનેક્ટેડ થઈ ગયો. જી અને જી. દેટ ઇઝ અ વેરી મોસ્ટ કોમન ચાઇલ્ડહુડ એપિલેપ્સીઝ, જેને આપણે ઘણા બાળકો એવા આવે છે કે જેને ઇગ્નોર કરતા હોય હમ કોઈ પણ કારણસર. આ એક મેસેજ હું એ પણ ડેફિનેટલી દેવા માટે આવીશ કે કદાચ માની લો કે તમને એમ લાગે છે કે બાળક તમારું છે એ ધ્યાન ઓછું આપે છે કોઈ પણ કારણોસર, અચાનક સડનલી એનું સ્કૂલિસ્ટિક પરફોર્મન્સ લો થઈ ગયું છે, કે ઘણી વાર એમ લાગે કે બાળકને બોલાવીએ છીએ બસ આમ થોડી વાર માટે એક ધારું આપણી સામે જોતું રહે છે અને પછી આમ આઈ બ્લિંક જોરથી કરે છે. તો એના માટે એક ન્યુરોલોજીસ્ટને ડેફિનેટલી કન્સલ્ટ કરવા જોઈએ. બની શકે કે એને એબ્સન્સ સીઝર હોય. એબ્સન્સ સીઝર જે મેં તમને કીધું એમ કે થોડા ટાઈમ માટે બાળક ડિસ્કનેક્ટ થઈ જાય છે. કદાચ એ સમયે ટીચર્સ કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરતા હોય અને બાળકને કદાચ એ સમયે સીઝર્સ આવ્યા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ વસ્તુ એના મગજમાં નથી જવાની. નંબર 4 કદાચ બની શકે કે આ બધી વસ્તુમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ બાળકને વિઝ્યુઅલ ડિફિકલ્ટી છે, વિઝનની મતલબ પ્રોબ્લેમ છે કે બાળકને સ્કૂલ્સમાં શું લખે છે
ટીચર્સ એ બોર્ડ સુધી દેખાતું જ નથી. ઘણીવાર એવું બની શકે કે બાળકનું હિયરિંગ થોડુંક ઓછું છે, કે મતલબ સંભળાવવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે. તો આવા કોઈ પણ કારણો હોઈ શકે, તો એના કારણે બાળકનું સ્કૂલિસ્ટિક પરફોર્મન્સ બની શકે કે ઓછું હોય. કે આના માટે પ્રોપરલી જો એકવાર કન્સલ્ટ કર્યા બાદ, કે ડોક્ટર્સને, જે તે કન્સર્ન ડોક્ટર્સને દેખાડ્યા બાદ અને કરેક્ટિવ મેજર્સ લીધા બાદ બની શકે કે બાળકનું સ્કૂલિસ્ટિક પરફોર્મન્સ સુધરી જાય. હવે સર, બીજો એક પ્રશ્ન એવો પણ થાય કે આપણે જે ફિઝિકલ વાત કરી કે શારીરિક લક્ષણો શું દેખાય, એવી રીતે માનસિક, આપણે એ બધી વાત કરી, એના વિશે વાત કરી, પણ એ સાથે જે બિહેવિયર છે કે એમાં કાંઈ વર્તનમાં કાંઈ એવું ચેન્જીસ દેખાય કે જેના લીધે એમ ખ્યાલ આવે કે ક્યાં કાં ન્યુરોલોજી ડિસઓર્ડર છે, તો એ કેવી રીતે સમજી શકાય કે આ વર્તનમાં એના કંઈક ફેરફાર છે? સી વર્તનમાં ફેરફાર, જે તમે કીધું એ પ્રમાણે, કે ઓટિઝમ કદાચ આજની તારીખે જ્યારથી દુનિયામાં કદાચ ઓટિઝમનો વર્ડ આપણી સામે આવ્યો છે ને, ત્યારે પ્રિવેલન્સ એવું હતું કે 30,000 થી 40,000 લોકોમાં એક જણાને ઓટિઝમ હોય. હમ હમ. જે આજથી હું 40 વર્ષ પહેલાની વાત કરું છું. આજની તારીખે રિસેન્ટ ડેટા જો હું તમને વાત કરું, કે બની શકે કે બાળકોમાં 1 થી 67, મતલબ 67 બાળકોમાંથી એક બાળકને ઓટિઝમની તકલીફ હોય. અને ઘણા સ્ટડીઝ એવા પણ રિસેન્ટ, કદાચ એડવાન્સીસ કે રિસેન્ટ સ્ટડીઝ એવું પણ કન્ક્લુડ કરે છે કે આ નંબર અત્યારે આજની તારીખે ઘટી અને 1 in 31 છે. હજી એના એવિડન્સ એટલા બધા નથી, એટલે હું મતલબ આમ કહેવાય ને કે હું એ વસ્તુને કોટ નહીં કરું, પણ ઘણી સ્ટડીઝ એવું કે છે કે આજની તારીખે ઓટિઝમનું પ્રિવેલન્સ 1 in 31 છે. પણ કદાચ એ પણ આપણે કન્સિડર કરીએ કે 1 in 67 છે, એટલે કે 67 બાળકોમાં એક બાળકને ઓટિઝમ દેખાય છે. અને બની શકે કે ઓટિઝમ માટે ઘણા બધા સેલ્ફ અવેરનેસ આવી છે, કે ઘણા બધા પેરેન્ટ્સ સજાગ થયા છે. આજની તારીખે કદાચ મોબાઈલનો યુઝ એટલો બધો થઈ ગયો છે કે લોકો પાસે ઇઝીલી ઇન્ફોર્મેશન છે, કે બાળકમાં કંઈ પણ આપણને પ્રોબ્લેમ દેખાય છે તો એના માટે ચેટ જીપીટી કે ગૂગલને પૂછી લઈએ કે આ ભાઈ આવું આવું છે, તો એમાં શું શું કારણો હોઈ શકે. અને ઘણા પેરેન્ટ્સ એવા પણ હોય છે કે એમને કોઈ ડાઉટ્સ હોય છે, તો એના માટે એ લોકો કન્સલ્ટેશન કરાવી લેતા હોય છે. પણ સી, ઓટિઝમ માટેના રેડ ફ્લેગ્સ, કે ઘણા પેરેન્ટ્સને એવો કન્સર્ન હોય છે કે ભાઈ મારા બાળકમાં કંઈ બિહેવિયર છે, બાળકનું બિહેવિયર એ થોડુંક ઇરિલેવન્ટ છે, કે થોડુંક ઇરેગ્યુલર છે, કે થોડુંક ચિંતાજનક છે. તો આપણે ક્યાં સજાગ થવું જોઈએ અને ક્યારે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ? તો એના એક્ઝેક્ટ. માટે એક વસ્તુ ડેફિનેટલી કહીશ, કે બાળકનું સોશિયલ અને સ્પીચ માઇલસ્ટોન્સ, એમાં જો કંઈ પણ આપણને ગડબડ લાગે, તો આપણે એટલીસ્ટ બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ વિચારવી જોઈએ કે કંઈક ગડબડ ચાલી રહી છે. જેમ કે બાળક છે, અર્લી ટુ અર્લી સાયન્સ, કદાચ હું તમને કહું કે 8 થી 9 મહિનાનું બાળક છે, એને આપણે નામથી બોલાવશું તો એટલીસ્ટ આપણી સામે રિસ્પોન્સ કરશે, જોશે. એ બાળક રિસ્પોન્સ કરે છે, ભલે બોલશે નહીં કે કશું નહીં, એટલીસ્ટ એનું મોઢું ફેરવીને જોશે આપણી સામે. ઓટિઝમ હોય તો કદાચ બની શકે કે બાળક જે છે એ નેમ રિસ્પોન્સ એનું 8-9 મહિને પણ ડેવલપ ના થાય. સ્પીચ ડિલે તો મોસ્ટ કોમન વસ્તુ છે જ. અને ઘણા બધા લોકોનું એવું માનવું હોય છે કે ભાઈ તારા પપ્પા પણ મોડું બોલતા શીખ્યા છે, તો બાળક મોડું બોલતા શીખે તો એનામાં એ કોઈ ચિંતાની વાત નથી. પણ આજની તારીખે એઝ અ, મતલબ માની લો કે આપણે જેટલા દર્દીઓને રાન થતા જોતા હોઈએ છીએ, તો એક ડેફિનેટલી ટેક હોમ મેસેજ એ ડેફિનેટલી કહેશું કે કદાચ સ્પીચ ડિલે હોય ને, એને આપણે ક્યારેય ઇગ્નોર ના કરવી જોઈએ. વોટ્સ એવર રીઝન, ઘણી વાર બની શકે કે 10માંથી 5 થી 6 બાળકો હોય કે જેમાં કદાચ આઇસોલેટેડ સ્પીચ ડિલે હોય, કે એવું કોઈ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ નથી હોતી ને બાળકની સ્પીચ ડિલે થતી હોય છે. તો એટલીસ્ટ એકવાર ડૉક્ટરને કન્સલ્ટ કર્યા બાદ આપણે એ વસ્તુને રિએશ્યોર કરી શકીએ છીએ, અને પેરેન્ટ્સને આપણે ડેન્જર સાઇન્સ એક્સપ્લેન કરી શકીએ છીએ કે સ્પીચ ડિલે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને આ વસ્તુમાંથી કંઈ પણ વસ્તુ દેખાય તો તમે એટલીસ્ટ રિવર્ટ બેક થાવ, કે બીજી વાર તમે આમાં કન્સલ્ટ કરી શકો છો, અને આપણે એનો પ્રોપર વે આઉટ કરી શકીએ છીએ. એટલે સ્પીચ ડિલે, કે બાળક 1 વર્ષનું થવું છતાં મમ્મી પપ્પા દાદા બાબા કંઈ ના બોલતું હોય, 1.5 વર્ષનું થઈ જાય, 2 વર્ષનું થઈ જાય, કદાચ બસ ખાલી મમ્મી પપ્પા એટલું જ બોલે, બહુ વધારે પડતું ચંચળ હોવું, કે એમ લાગે કે આમ બાળક છે એ શાંતિથી બેસતું જ નથી એક જગ્યાએ. એને આજુબાજુની આઉટર વર્લ્ડ સાથે એક્સપ્લોર કરવામાં એને એટલી બધી મજા આવે છે કે કદાચ આપણે એને કોઈ કમાન્ડ આપીએ છીએ, બોલાવીએ છીએ, પુઅર આઈ કોન્ટેક્ટ છે, રિસ્પોન્સ નથી કરતું. તો એ વસ્તુમાં, એટલે કે હાઇપર એક્ટિવિટી, પુઅર આઈ કોન્ટેક્ટ એક વસ્તુ હોઈ શકે છે. બાળક જે છે એ પોતાની દુનિયામાં રહેવાનું વધારે પ્રિફર કરે છે, કે એને મતલબ આમ કહેવાય ને કે એની ઉંમરના બાળકો સાથે, બીજા બાળકો સાથે રમવાનું એને ગમતું નથી. ઘણીવાર બાળક જે છે એ ટેન્ટ્રમ થ્રો કરી દેતું હોય છે, કે ભાઈ એને વસ્તુ જીદ પકડે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે તો જોઈએ જ છીએ, કે એ ના આપો તો વસ્તુઓ ફેંકી દેવી, કોઈને મારી લેવું, બટકા ભરી લેવા, વાળ ખેંચી લેવા, આ બધી કોઈ પણ વસ્તુઓ હોય છે બાળકોમાં, તો એ ધીઝ આર ધ અર્લી સાઇન્સ કે જે ઓટિઝમના કદાચ સિમ્ટમ્સ હોઈ શકે છે. ઘણીવાર ટો વોકિંગ, કે બાળક જે છે ચાલવામાં
પોતાના આપણે કહેવાય કે અંગૂઠા ઉપર આવી રીતે ચાલતું હોય, તો એને આપણે ટો વોકિંગ કહેતા હોય, તો ધેટ કેન બી ઓલ્સો સાઇન ઓફ ઓટિઝમ. અને ઘણીવાર તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ ડેવલપમેન્ટ જે બાળકનું થવું જોઈએ, આપણને એમ લાગે કે ભાઈ બાળક જે છે એ લોસ્ટ છે, કે બાળક જે છે એ સેલ્ફ અવેર નથી, કે એને ખબર જ નથી કે મારે ગરમ વસ્તુઓને ના અડવું જોઈએ, કે માની લો કે રસ્તા ઉપર ચાલ્યું જતું હોય છે તો એને ખબર નહીં પડે કે હું રસ્તા ઉપર જઈશ તો ગાડી આવીને મને અડી જશે, કે કૂતરું છે એ કૂતરું મને બટકું ભરી લેશે, કે જે આમ કહેવાય ને કે ફોબિયા ના હોવા, કે એને આપણે સેન્સરી ઇશ્યુઝ કહેતા હોય છે, કે દે આર મતલબ એમ કહેવાય કે સેન્સરી ઇન્ટિગ્રેશન જે એનામાં થવું જોઈએ એ વસ્તુ નથી થતી હોતી. તો એ પણ કદાચ ઓટિઝમના લક્ષણો હોઈ શકે છે. અને અર્લી ઘણા બધા પેરેન્ટ્સ એવી રીતે પણ આપણી પાસે આવ્યા છે કે 9 મંથ્સ કે 10 મંથ્સનું બાળક હોય, કદાચ એમાં કોઈ પણ કારણોસર બાળકને સૂવામાં તકલીફ હોવી, સ્લીપ સાયકલ જે એની જે હોવી જોઈએ એ ડિસ્ટર્બ હોય છે, કે બાળક સૂતું જ નથી, રાત્રે કચકચ કર્યા રાખે, કચકચ કર્યા રાખે. ઘણીવાર એવું બની શકે કે એમનું રિપીટેટિવ બિહેવિયર પેટર્ન થઈ ગઈ હોય, કે ભાઈ એમની વસ્તુ ફિક્સ છે કે મારે આ ટાઈમે આ વસ્તુ કરવી છે એટલે આ જ વસ્તુ કરવી છે. એક પેરેન્ટ્સ કે એક કિસ્સો જે હમણાં તમને રિસેન્ટલી એવી રીતે કહીશ કે એક બાળક આવ્યું 9 મંથ્સનું ખાલી, બરાબર છે, એ રાત્રે સૂતું નથી. એમના પેરેન્ટ્સની એક જ કમ્પ્લેન હતી કે સાહેબ અમે છેલ્લા 15 દિવસથી રાત્રે સૂતા જ નથી અમે, કે બાળકને રાત્રે કદાચ અમે ખૂણામાં લઈને રાખીએ છીએ ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ નથી, બાળક એવી રીતે પ્લેફુલ છે, રમે છે કે ગમે તે, જેવું બાળકને અમે નીચે રાખીએ છીએ તો એ રોવા માંડે છે. અને રોવા એ મારી સામે પણ જોયેલું હતું કે બાળક એવું રોવે કે જાણે એમ લાગે કે આપણે એની સાથે શું કરી લીધું હોય. અને એ મતલબ કહેવાની વસ્તુ કે એની ફિક્સ પેટર્ન બની જવી, કે કોઈ પણ કે ભાઈ મારે આ વસ્તુ આમ કરવી છે એટલે આમ જ કરવી છે, અને જો એનામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય તો એ આપણને ઇરિટેબલ થઈને કે કોઈ પણ કારણોસર આપણને આ રીતે બાળક જાહેર કરે કે ભાઈ મને આ વસ્તુ નથી પસંદ. આવા બિહેવિયર ઇશ્યુઝ છે કે જે પણ ઓટિઝમના સાઇન્સ હોઈ શકે છે. ઘણીવાર એવું બની શકે કે બાળકનું ડેવલપમેન્ટ, મેં તમને કીધું સ્પીચનું, સોશિયલ માઇલસ્ટોન્સનું એકદમ બરાબર હોય, કે બાળક 9 મહિનાનું થાય કે 1 વર્ષનું થાય, મમ્મી પપ્પા દાદા બાબા બધું બોલતા શીખે, બોલાવે તો સારો આઈ કોન્ટેક્ટ છે, રિસ્પોન્સ કરે છે. ઘણીવાર ઓટિઝમમાં એવું બની શકે કે રિગ્રેશન આવે છે, કે બાળક જે ચાલતા મતલબ સોરી બોલતા જે શીખવું છે એ સડનલી બોલવાનું બંધ કરી દે અને સડનલી હાઇપર એક્ટિવ થઈ જાય, કે આપણને એમ લાગે કે અચાનકથી બાળકમાં શું થઈ ગયું છે, કે આપણે 12-15 મહિના સુધી તો એકદમ બાળક બરાબર લાગે છે, અને 18 મહિનાનું કે 20 મહિનાની આસપાસનું બાળક થઈ જાય છે ત્યારે કાંઈ જ બોલતો તો એ પણ કાંઈ બોલતો નથી, અને તોફાન તો એમ લાગે કે ભાઈ આખું ઘર માથે કરી મૂકે છે. તો આવા કોઈ પણ લક્ષણો હોઈ શકે, તો એ પણ ઓટિઝમના લક્ષણ હોઈ શકે છે. બીજી વસ્તુ, કદાચ આપણે ઓટિઝમથી આગળ વધીએ, કે આ બધી વસ્તુ જે સોશિયલ માઇલસ્ટોન છે, સ્પીચ માઇલસ્ટોન છે, એ એબ્સોલ્યુટલી નોર્મલ છે. જેમ જેમ બાળક મોટું થાય છે, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, સ્કૂલ ગોઈંગ એજ ગ્રુપમાં જાય છે, અને એના બિહેવિયર પેટર્ન્સ કે બિહેવિયર ઇશ્યુઝ આપણને જોવા મળતા હોય છે, તો એ બની શકે કે કદાચ એડીએચડી સાથે ઇન્ટરલિંક્ડ હોય. એડીએચડી ઇન ધ સેન્સ કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એડીએચડી છે એના 3 ફેઝ હોય છે, કે 3 સ્ટેજ હોય છે: ઇન એટેન્શન, હાઇપર એક્ટિવિટી અને ઇમ્પલ્સિવિટી. ઇન એટેન્શન જે છે એ તમને કીધું એ પ્રમાણે કે ધીમે ધીમે ઇનએટેન્ટિવ બાળક ના રહે, હાઇપર એક્ટિવ એટલો બધો હોય છે, અને લેટર ઓન ફેઝમાં બની શકે કે એ એકદમ એગ્રેસિવ કે એગ્રેશન એનામાં થતું હોય છે, કે બાળક મારવા માંડે, સ્કૂલેથી બહુ વધારે પડતી ફરિયાદ આવે કે બાળક જે છે એ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર કરે છે, કે બીજા બાળકોની વસ્તુઓ લઈ અને ફેંકી દે છે, બીજા બાળકને મારે છે, પુશ કરે છે, અને એવા કારણો હોઈ શકે કે જે એડીએચડી છે. હા, એક બીજો ટેક હોમ મેસેજ એ પણ ડેફિનેટલી કહીશ, અને ઘણા બધા પેરેન્ટ્સ હોય છે કે એમાં એમને એ વસ્તુ હોય છે કે એના બાળકમાં કદાચ પ્રોબ્લેમ હોય છે તો એને ઇગ્નોર કરતા હોય છે. ઇગ્નોરન્સ જે છે ને એ આપણો સૌથી મોટો એનિમી છે. જ્યારે કદાચ આપણને ખ્યાલ પડે કે ઓટિઝમ છે કે એડીએચડી છે, સ્કૂલમાંથી કમ્પ્લેન આવે છે, કે સ્કૂલવાળા ઘણા એવા બાળકો કે ઘણા એવા પેરેન્ટ્સ આપણી સામે આવતા હોય છે કે એમને એમ કે અમારે આ સ્કૂલમાં એડમિશન લેવું હતું, એ સ્કૂલ લોકોએ સ્ક્રીનિંગ કર્યું કે પ્લે હાઉસમાં જતું હતું બાળક, એ પ્લે હાઉસમાંથી અમને કમ્પ્લેન આવી કે આવી આવી રીતના છે, અમે તમારા બાળકને આ પ્લે હાઉસમાં કન્ટિન્યુ નહીં કરી શકીએ, કે અમે તમારા બાળકને આ બીજા નોર્મલ બાળકો સાથે નહીં રાખી શકીએ. ત્યારે એમને ખ્યાલ આવે છે કે ભાઈ એમના બાળકમાં કંઈક પ્રોબ્લેમ છે. યુનિવર્સ જે છે એઝ અ મતલબ આપણે કહેવાય કે ડોક્ટર તો ઠીક છે, પણ સ્પિરિચ્યુઅલ લેવલે પણ જો વાત કરું તો એઝ અ હ્યુમન બિંગ કુદરત જે છે આપણને વારંવાર અંદેશાઓ અને સંદેશાઓ આપતા જ રહેતા હોય છે. કોઈ પણ વસ્તુ છે એને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ મારી દ્રષ્ટિએ. કદાચ જો આપણને એમ લાગે છે કે આપણા બાળકમાં કંઈક પ્રોબ્લેમ છે, તો એ પહેલા આપણે જો એક્સેપ્ટ નહીં કરીએ, કે આપણે જો એનું એક્સેપ્ટન્સ નહીં હોય, તો એના સોલ્યુશન સુધી તો તમે ક્યારેય પહોંચશો નહીં.
જો હમ. એમ કહું કે કદાચ મારામાં કંઈક ફોલ્ટ છે કે મારામાં કંઈક પ્રોબ્લેમ છે, એ પહેલા તો હું પ્રોબ્લેમનો સ્વીકાર કરીશ તો હું એના સોલ્યુશન્સ વિશે વિચાર કરીશ. હું એને ઇગ્નોર કરીશ કે ભાઈ આ તો બધા દુનિયાને જે કહેવું હોય એ કહેવા દો, મારામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, તો હું શું કામ એને એ વસ્તુ વિશે વિચાર કરું. તો એ સાચું કે સોરી સારું થવાની ક્યારેય મતલબ એ વસ્તુ છે કે પોસિબિલિટી જ નથી. કે એક્સેપ્ટન્સ ઇઝ કી હિયર, કે જેટલું જલ્દી આપણે અવેરનેસ અને પાછું અવેરનેસ. અવેર સેલ્ફ અવેરનેસ કે ભાઈ એ અવેર થાય છે કે નહીં કે મને આ પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી. અવેરનેસ હશે કે એક્સેપ્ટન્સ હશે તો એના સોલ્યુશન વિશે એ લોકોને પૂછશે, ડોક્ટરને કન્સલ્ટ કરશે, થેરેપીઝમાં જશે. પણ હું એમ કહું છું કે ભાઈ બાળકમાં કંઈ વાંધો જ નથી, કે ભલે ઠીક છે આ તો સ્કૂલવાળા છે, એમનું તો આ કામ છે કે એમને કદાચ એમના મતલબ એમના ક્લાસમાં કે એમની સ્કૂલમાં નહીં રાખવું હોય, બીજા આ સ્કૂલવાળા નહીં રાખે તો બીજા સ્કૂલવાળા રાખી લેશે. જો એવું વલણ રાખશે તો અલ્ટિમેટલી આગળ જઈને સફર થવાનું કદાચ પેરેન્ટ્સને જ બની શકશે કે એ સફર થાય. અને અમુક એજ ગ્રુપના બાળકો આપણી પાસે એવા પણ એડીએચડી છે કે ઓટિઝમ છે, એક એજ સુધી 5 વર્ષ કે 7 વર્ષ થઈ જાય પછી એઝ અ ડોક્ટર આપણે પણ લાચાર છીએ કે એમાં ગમે એટલી વસ્તુ કરશું, બની શકે કે એટલું એને આપણે આમ કહેવાય ને કે ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ નહીં કરી શકીએ. હા, એક વસ્તુ ફેક્ટ હું એ પણ કહેવા માટે માંગીશ કે જ્યારે બાળક મમ્મીના ગર્ભમાંથી બહાર આવે છે, કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ને બાળકને આપણે બહાર લાવીએ છીએ, 70% ઓફ ધ બ્રેઇન 70% ઓફ ધ બ્રેઇન જે છે એ બાળકનો માતાના ગર્ભમાં જ બની ગયો હોય છે. એટલે કે આપણે કહેવાય ને કે કોઈ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ 70% તો કમ્પ્લીટ થઈ ગયું છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે. પછી 25% જેટલું જે મતલબ બ્રેઇનનું રિમેનિંગ ડેવલપમેન્ટ છે એ 1.5 years સુધીમાં કમ્પ્લીટ થઈ જાય છે. કે 1.5 વર્ષનું બાળક થાય ત્યારે 95% એનો બ્રેઇન મેચ્યોર થઈ ગયો હોય છે. બાકીનું રહ્યું 5%, એમાંથી પણ 4% જે છે એ 5 વર્ષ સુધીમાં કમ્પ્લીટ થઈ ગયા. એટલે કે કદાચ 5 વર્ષનું બાળક હશે ને એ 99% એનું બ્રેઇન જે હોવું જોઈએ ને એ ડેવલપ થઈ ગયું છે. બાકીનું રિમેનિંગ 1% જે છે એ 18 years સુધી ધીમે ધીમે પેસમાં ગ્રો થઈ શકે છે. કહેવાનો ટેક હોમ મેસેજ એમાં એ જ છે કે જો કદાચ માની લો કે 6 વર્ષનું બાળક કોઈ પણ તકલીફ સાથે વોટ્સએવર સેરેબ્રલ પાલ્સી હોય, ઓટિઝમ હોય, એડીએચડી હોય કે એ ગમે તે વસ્તુ છે, બિહેવિયર પ્રોબ્લેમ્સ તમને કીધી કે એમાં જો હોય છે તો એ 6 વર્ષના બાળકમાં એટલી ન્યુરોપ્લાસ્ટિસિટી આપણે ડેવલપ જ નહીં કરી શકીએ. ન્યુરોપ્લાસ્ટિસિટી વિશે પણ હું થોડુંક માહિતી આપીશ ડિટેલમાં. પણ એ જે ન્યુરોપ્લાસ્ટી છે એ આપણે એટલી ડેવલપ નહીં જ કરી શકીએ કે જે કદાચ આપણને 1.5 વર્ષે કે 2 વર્ષે કે 1 વર્ષે બાળક આપણી પાસે આવીને કન્સલ્ટ કરે છે કે એને આપણે પ્રોપર થેરેપી ને મેડિકેશન સ્ટાર્ટ કરીએ છીએ. એટલે સી અર્લી રેફરન્સ કે અર્લી ડાયગ્નોસિસ ઇઝ ઓલવેઝ ધ કી. પાછળથી એમ થઈ જશે કે અત્યારે ભલે એટલો વાંધો નથી દેખાતો, પાછળથી જોઈ લેશું. તો એક જ વસ્તુ કહીશ કે થિંક ટુમોરો નેવર કમ અન્ટિલ ઇટ્સ ટુ લેટ. કે કલ કરે સો આજ કરે સો પલ મેં પર લઈ હો યદી બહુરી કરેગા કબ. તો બસ કોઈ પણ પ્રોબ્લેમ લાગે છે તો એટલીસ્ટ તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. આવતીકાલ જે છે એ આપણે કદાચ આજનું કામ આવતીકાલે કરીએ છીએ તો આપણને પણ ખ્યાલ છે કે એ આપણે એક્સક્યુઝ કરીએ છીએ કે બાળકને કદાચ બની શકે કે આજે કોઈ પણ આપણે કરેક્ટિવ મેઝર્સ લીધા અને કદાચ એ કરેક્ટિવ મેઝર્સથી બાળકની ક્વોલિટી ઓફ લાઈફ જે છે એમાં આપણે ખાસું એવું ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. હવે સર એક એવું પણ થાય કે આપણે એ તો વાત કરી કે ક્યારે જોવું જોઈએ મગજના ને એ તકલીફ હોય ચેતાતંત્રની, પણ ઇટ ઇઝ ક્યોરેબલ કે એ કેટલા સમય સુધી ક્યોરેબલ થઈ શકે અથવા કેટલો વિલંબ કરીએ તો એ ક્યોરેબલ નથી, અથવા તો એને એક લિમિટ હોય કે ભાઈ આપણે બહુ લેટ થઈ ગયું છે તો આપણે એ ક્યોરેબલ ન થઈ શકે, અથવા તો ક્યોરેબલ છે તો ક્યાં સુધી એ ક્યોરેબલ કરી શકાય ને કેટલો સમય લાગી શકે. સી કદાચ આપણે આટલી ડિસ્કશન કર્યું મેં એક વર્ડ કીધું હશે કે મગજમાં કોઈ પણ કારણોસર નુકસાન થયું હોય કે ડેમેજ થયું હોય તો એ ઇરિવર્સિબલ છે. યસ. બરાબર કે મગજમાં કોઈ પણ તકલીફ છે એને આપણે ટોટલી ક્યોર નથી કરી શકતા. બરાબર. હા, દેર આર ડેફિનેટલી મેજર્સ આપણે વિથ થેરેપી વિથ મેડિકેશન્સ. સેરેબ્રલ પાલ્સી છે તો કદાચ માની લો કે કોઈ બાળકને ચાલવામાં કે કોઈ બાળકને બેસવામાં કે કોઈ બાળકને નેક હોલ્ડ કરવામાં તકલીફ હોતી હોય છે તો આપણે એની ક્વોલિટી ઓફ લાઈફ ડેફિનેટલી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બાળકને આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ કરી શકીએ છીએ. એટલીસ્ટ જો સી બિંગ વેરી પ્રેક્ટિકલ અને કદાચ આપણે એમ કહેવાય ને કે ફોલ્સ હોપ આપણે નહીં આપીએ, પણ બાળકની જો સેરેબ્રલ પાલ્સી હોય છે તો એટલીસ્ટ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવું એ અમારો અલ્ટિમેટ એમ હોય છે. કદાચ બિંગ કદાચ પેરેન્ટ્સના એક્સપેક્ટેશન હોય કે ભાઈ મારું બાળક બીજા બાળકને માફક ચાલતા બોલતા બેસતા સમજતા શીખે, સ્કૂલે જાય કે બીજા નોર્મલ બાળકની જેમ એનું બિહેવ કરે.
એ વસ્તુ ભલે એઝ અ હ્યુમન બિંગ આપણે એ નથી કહેતા કે અલ્ટિમેટલી તો ભગવાનના હાથની આ વાત છે, પણ એક્સપિરિયન્સ પ્રમાણે એ વસ્તુ કહીએ તો એ એટલું પોસિબલ નથી કે આપણે એ બાળકને એટલું આપણે ક્યોર કરી શકીએ. પણ જો અર્લી મેઝર્સ લેશું આપણે, કે અર્લી પ્રિવેન્ટ કરવાનો, કે અર્લી આપણે એને થેરેપી સ્ટાર્ટ કરશું, તો અલ્ટિમેટલી જે છે એની ક્વોલિટી ઓફ લાઈફને એ ડેફિનેટલી ઇમ્પ્રૂવ કરશે, ડેફિનેટલી. કદાચ જો એ વસ્તુ પાછળથી કરશું, એ વસ્તુ એટલી જલ્દી આપણને કે એટલું સારો રિસ્પોન્સ ના આપી શકે. હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવા માટે માંગુ છું કે હમ. સપોઝ એક જગ્યા છે એ જગ્યાથી તમારે બી જગ્યાએ જવાનું છે. બરાબર, એ જે રસ્તો છે એ રસ્તો કદાચ એમ કે એમાં બહુ વધારે પડતો ટ્રાફિક છે, કે પૂર આવી ગયું છે, કે વોટ્સએવર, કે રસ્તો મતલબ એ રસ્તા ઉપર તમે આગળ જઈ જ નહીં શકો. હમ. તમે ગમે એટલું કરશો એમાં તમે આગળ નહીં જઈ શકો. પણ તમે એ જગ્યાએ ઊભા છો અને તમે નક્કી કરીને બેઠા છો કે મારે એની હાવ બી જગ્યાએ જવું જ છે, જવું છે, જવું છે ને જવું છે. તો હવે તમે શું વિચારશો કે ભાઈ આ રસ્તો ખરાબ છે, અહીંયા તો આપણે જવાશે નહીં, હવે હું અહીંયા ને અહીંયા ઊભો રહીશ. આ એક થિંકિંગ છે. બીજું થિંકિંગ એવું છે કે ભલે હવે રસ્તો ખરાબ છે, એ તો રસ્તો એનું કામ કરશે, આપણે તો આપણું કામ કરવાનું છે, કે આપણે આપણી મહેનત કરવાની છે. ભલે કદાચ એ હાઈવેથી કે એ સરળ રસ્તાથી આપણે નહીં જઈએ, ગમે તે હેરાન થશું, લોકોને 5-10 લોકોને પૂછશું, કે ગમે તે કરશું, પણ અલ્ટિમેટલી મારે બી જગ્યાએ જવું છે. કે આપણે એમ કહેવાય કે આમ આડી અવડી શેરીમાંથી કે આડા અવડા કોઈ પણ રસ્તામાંથી કરી અને પણ એ રસ્તો આપણે ક્રોસ કરશું અને મારે બી જગ્યાએ પહોંચવું છે. આ જે છે એ બીજા પ્રકારની મેન્ટાલિટી છે. એક મેન્ટાલિટી એવી હતી કે ભાઈ રસ્તો ખરાબ છે, એમાં કાંઈ થવાનું નથી, આપણે અહીંયા છે, ન્યા જ ઊભા રહીએ. અને બી મેન્ટાલિટી જે છે એ કીધું કે ભલે ગમે એટલા વિઘ્નો હોય, આપણે એ વિઘ્નોને દૂર કરવાનું કે એમાંથી રસ્તો કરવાની મહેનત કરશું. તો આ જે મહેનત છે, સી, હવે આ ઉદાહરણને કદાચ હું ડિટેલમાં એલોબરેટ કરું તો જે હાઈવે ખરાબ થયું છે, બરાબર, એ બાળકના મગજમાં કોઈ પણ કારણોસર થયેલું નુકસાન સમજી લો તમે. બરાબર, એક પેરેન્ટ ગ્રુપ કે એક વસ્તુ કે એક લોકો એવી પ્રકારના છે કે ભાઈ બાળકને મગજમાં નુકસાન થયું છે, એ ભલે થયું, એમાં આપણે કંઈ કરી ના શકીએ કે કંઈ કરશું નહીં. બરાબર, અને આપણે જેમ છે એમને એમ રાખી દઈએ. આ થઈ ગયું એ. બી, જે લોકો ડૉક્ટરને કન્સલ્ટ કરે છે, જે લોકો પ્રોપર થેરેપી કરાવે છે, જે લોકો મેડિકેશન્સ ડૉક્ટર દ્વારા સજેસ્ટ કરી હોય એ બધી વસ્તુને ફોલોઅપમાં લે છે, તો અલ્ટિમેટલી શું છે કે એ કદાચ બાળકનું, કોઈ પણ માતા પિતા હોય એનું અલ્ટિમેટ ગોલ શું હોય કે બાળક સેલ્ફ ડિપેન્ડન્ટ બને. એટલીસ્ટ કે કાલે સવારે ઉઠીને કદાચ એમના પેરેન્ટ્સ આ દુનિયામાં ન રહે તો બાળક બીજા કોઈ, મતલબ બીજા કોઈ વ્યક્તિ કે બીજા કોઈ લોકો ઉપર ના બોજ બને. ના બને. જી તો જી. એ જે વસ્તુ છે ક્વોલિટી ઓફ લાઈફ, મેં તમને કીધું કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ છે. જો હમ. એ બી લોકો હશે, એ મહેનત કરતા રહેશે, તો ભલે હાઈવેઝ બ્લોક છે, મગજના જે ડેમેજ થયેલું છે એ અલ્ટિમેટલી ડેમેજ રહેવાનું જ છે, પણ હમ. આડાવડા રસ્તા બનશે, કે હમ. એને જે મેં તમને પહેલા કદાચ કીધું ન્યુરોપ્લાસ્ટિસિટી કહીએ છીએ આપણે, કે આડાવડા રસ્તા બનશે, બ્રેનની અંદર કનેક્શન્સ બનશે. ભલે કદાચ એક જગ્યાથી બીજી જગ્યાએ એનું ડાયરેક્ટ કનેક્શન હશે, ડાયરેક્ટ કનેક્શન્સ નહીં બને, પણ અલ્ટિમેટલી કનેક્શન્સ બનશે કે જે બાળકને બી જગ્યાએ પહોંચવામાં મદદરૂપ થશે, કે બાળકને આત્મનિર્ભર બનવા માટે એ મદદરૂપ થશે. તો કદાચ આપણે એ થી બી જગ્યાએ જવા માટે બની શકે કે 2 કલાક લાગતી હોય, પણ આ કદાચ રસ્તાઓના બ્લોક, મતલબ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમાં કદાચ બની શકે કે રસ્તો જે છે એ ખરાબ હોય, કે સમય જે છે એ કદાચ બની શકે કે વધારે લાગે, જે નોર્મલ સમય કરતાં વધારે સમય લાગે. પણ આપણે જો ચાલતા રહેશું તો આગળ વધશું. જો એમનેમ બેઠા રહેશું કે ભાઈ આમાં કઈ વસ્તુ થઈ જ નહીં શકે, તો મતલબ એમ કહેવાય ને કે કુદરત એની રીતે તો આવીને કંઈ સરખું કરવાની નથી. આપણા જો એફર્ટ્સ હશે, આપણી જો મહેનત હશે, તો અલ્ટિમેટલી ભગવાન પણ રિવોર્ડ આપશે. સાક્ષાત ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણે શું કરી શકીએ, તો કે આપણે કર્મ કરી શકીએ. ફળ તો અલ્ટિમેટલી ભગવાનના હાથની વાત છે. આપણે, મતલબ આપણે તો બધા એક કહેવાય કે નિમિત્ત છીએ કામ કરવા માટે. અલ્ટિમેટલી જે છે એ એના દ્વારા થતું આવે છે, ને એના દ્વારા થતું રહેવાનું છે. તો આપણા તરફથી એટલીસ્ટ એ વસ્તુ હંમેશા હોવી જોઈએ કે ક્યારેય આપણે થાકવું ના જોઈએ. ભલે કદાચ બાળક છે એના ડેવલપમેન્ટમાં અત્યારે જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, તો એનો મતલબ એ નથી કે ત્યાં એ પહોંચશે નહીં. જો હમ. આપણા એફર્ટ કન્સિસ્ટન્ટ ને પરસિસ્ટન્ટ હશે, તો અલ્ટિમેટલી કુદરત પણ એમનું કામ કરશે અને આપણા એફર્ટ્સને એપ્રિશિએટ કરશે. તો યસ યસ. એ વસ્તુ, જે ઓટિઝમ ને એડીએચડીની વાત કરું કે એમાં કદાચ આપણે પ્રોગ્નોસિસ વાઇઝ કઈ રીતે કરી શકીએ, તો હા, ઓટિઝમ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપનું છે, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, કે એડીએચડીમાં પણ આપણે એમ કહેશું કે કયા એજ ગ્રુપે પ્રેઝન્ટ થાય છે. પણ હા, ડેફિનેટલી જો કરેક્ટિવ મેઝર્સ સાથે આપણે કામ કરીએ તો
બાળક જે છે નિયર નોર્મલ થઈ શકે છે. થોડા ઘણા બની શકે કે બિહેવિયરલ ઇશ્યુઝ ને એ વસ્તુ છે એને એક્સેપ્ટ કરવી પડે, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પણ બાળકને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ આપણે ડેફિનેટલી બનાવી શકીએ છીએ અને બાળક આઉટર વર્લ્ડને ફેસ કરી શકે એટલી ડિપેન્ડન્સી ડેફિનેટલી એમાં આવી શકે છે. એટલે સર વે છે આમાં, અને હોપ પણ આપણે છે ને પોઝિટિવ રહીને કરીએ તો ચોક્કસ આમાં આપણને સારું એવું આપણને રિઝલ્ટ મળી શકે છે. વેન દેર ઇઝ અ વિલ દેર ઇઝ ઓલવેઝ અ વે. શ્યોર સર. સર, અંતમાં આપ કંઈ સંદેશ આપવા માંગતા હોય કે કહેવા માંગતા હોય કે કેવી રીતે આપણે આને ક્યોર કરી શકીએ, અથવા તો એના માટે કોઈ એવું નાનું એવું સૂચન કે જે પેરેન્ટ્સને ઉપયોગી થાય એના બાળક માટે સમજવામાં અને આ રોગને એ હીલ કરી શકવામાં, તો એ વિશે થોડું કહેવું. સી ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું એમ કે જે ડેવલપમેન્ટલ ડીલે થતી હોય છે એમાં બર્થ એસ્ફિક્સિયા કે જન્મ સમયે બાળકનું ના રડવું. હવે જો આપણામાં કેવું છે કે ઘણા બધા આપણા જે વડીલો હોય છે એમનો આગ્રહ હોય છે કે નોર્મલ ડિલિવરી જ કરાવી છે. ડોક્ટર તો સિઝેરિયનનું કહે છે પણ આપણે નોર્મલ ડિલિવરી જ કરાવી છે. એવા ઘણા બધા પેરેન્ટ્સ આપણી પાસે આવતા હોય. કોઈ પણ કારણસર જો બાળકનો ગર્ભની અંદર વિકાસ રૂંજાય છે કે બાળકને શ્વાસ લેવામાં અંદર તકલીફ થાય છે કે બ્લડ ફ્લો એનો કોઈ પણ કારણોસર કોમ્પ્રોમાઇઝ થાય છે, તો એ સમયે બાળકને આપણે તાત્કાલિક બહાર લઈ આવવું જોઈએ. કદાચ જો કોઈ સિઝેરિયન કરવું પડે તો એ અલગ વસ્તુ છે, પણ બાળકને આવી કોઈ પણ કોમ્પ્રોમાઇઝ થતો અટકાવશું તો બર્થ એસ્ફિક્સિયાને આપણે પ્રિવેન્ટ ડેફિનેટલી કરી શકશું. બીજી મોસ્ટ કોમન વસ્તુ છે હાઇપોગ્લાયસેમિક બ્રેઇન ઇન્જરી. હાઇપોગ્લાયસેમિક બ્રેઇન ઇન્જરી એટલે કે જનરલી બાળકનો જન્મ સમયે તો કોઈ વાંધો આવ્યો ના હોય, પણ બાળક બીજા કે ત્રીજા દિવસે સડનલી ફીડિંગ લેવાનું બંધ કરે, કે બાળક વોમિટ કરી આપે, કે એમ લાગે કે નાનું બાળક છે એ તો કદાચ દિવસમાં 18 થી 20 કલાક સૂતું હોય, તો એમના પેરેન્ટ્સને એમ થાય કે બાળક સૂતું રહે છે, એને ઉઠાડવું નથી આપણે અને એને ફીડ નથી કરવી. તો એવા કિસ્સાઓમાં પણ એટલીસ્ટ ન્યૂબોર્ન બાળક છે, ખાસ કરીને ફર્સ્ટ 28 ડેઝમાં બાળકને દર 2 કલાકે સૂતું હોય તો ઉઠાડીને આપણે એને વારંવાર ફીડ કરવી જોઈએ, દૂધ આપવું જોઈએ. એ એની હાઇપોગ્લાયસેમિક બ્રેઇન ઇન્જરી છે એને પ્રિવેન્ટ કરવામાં મદદ થશે. જો એ વસ્તુને આપણે કરીએ, આ બે મોસ્ટ કોમન કોઝ જે છે એને કદાચ આપણે રૂલ આઉટ કરીએ, તો આખા દેશમાં કે જે સીપી ચાઇલ્ડનું પ્રિવેલન્સ છે એને આપણે ડેફિનેટલી મતલબ આપણે કહેવાય કે ડેફિનેટલી આપણે એને ઘટાડી શકીએ છીએ. આ મોસ્ટ કોમન પ્રિવેન્ટેબલ કોઝિસ છે કે જેને આપણે ડેફિનેટલી એડ્રેસ કરવા જોઈએ. ગાયનેક મિત્રો કે ગાયનેક ડોક્ટર્સોએ પણ આના વિશે વધારે ને વધારે લોકોને માહિતગાર કરવા જોઈએ અને એના માટે જરૂરી એક્શન્સ લેવા જોઈએ. આ મારા તરફથી ટેક હોમ મેસેજ છે. બાકી ઇન જનરલ મેં તમને કીધું એ પ્રમાણે કે ઇગ્નોરન્સ જે છે એ આપણો સૌથી મોટો દુશ્મન છે. જો આપણે ઇગ્નોર કરશું તો આપણે જ આપણી જાતને સેલ્ફ ફૂલ કરીએ છીએ કે ફૂલ બનાવીએ છીએ. તો કોઈ પણ વસ્તુને ઇગ્નોર નથી કરવાની થતી. કદાચ આપણે બે લોકોને પૂછશું, કોઈ પ્રોપર ડોક્ટરને પૂછશું, તો ડોક્ટર્સ આર ધેર ટુ હેલ્પ યુ આઉટ. સી, યુ જસ્ટ નીડ ટુ નો કે વેન ટુ કન્સલ્ટ ધેમ, કે આપણે એમની ક્યારે મદદ લઈ શકીએ છીએ. આઈ હોપ કે આટલી જેટલી પણ મેં માહિતી આજે આપેલી છે એ કોઈના માટે એટલી યુઝફુલ થાય, અને કદાચ આપણે કોઈ પણ એક બાળકની પણ જિંદગી જો આ કદાચ માધ્યમ દ્વારા ચેન્જ કરી શકતા હોય કે બચાવી શકતા હોઈએ, તો એ બાબતે હું ભગવાનને મતલબ આમ કહેવાય ને કે વેરી ફોર્ચ્યુનેટ કે ગ્રેટફુલ થઈશ કે કદાચ આ મારા સંદેશાના કારણે કદાચ કોઈ એક બાળકની પણ આપણે જિંદગીને ચેન્જ કરી શક્યા. બિલકુલ સર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજે FB લાઈવ કાર્યક્રમમાં આજનો વિષય હતો પીડિયાટ્રિસ્ટ ન્યુરોલોજિસ્ટને ક્યારે બતાવવું જોઈએ બાળકોના મગજના અને ચેતાતંત્રના રોગો માટે, ખાસ કરીને કેવી રીતે સાવચેત રહેવું જોઈએ, કેવી રીતે સાવધાની રાખવી જોઈએ, અને આ રોગનું નિદાન અને એમના વિશે ખૂબ વિશેષ અને ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું એવા તજજ્ઞ ડૉક્ટર સાગર લાલાણી સરે, જેઓ બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગના એ નિષ્ણાંત છે અને 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, અને રાજકોટમાં ખાસ કરીને અવેલેબલ છે છેલ્લા 4 વર્ષથી. તો રાજકોટના મિત્રોને ખાસ નમ્ર એવી વિનંતી કે બાળકોને જરા પણ એવું વર્તનમાં કે શારીરિક કે માનસિકમાં એવું લાગે તો ચોક્કસ સરનો સંપર્ક કરે અને આ મગજના રોગો અને ચેતાતંત્રથી થતા રોગો વિશે એ માહિતી મેળવે બધું, અને આ માહિતી પણ ખાસ કરીને ઉપયોગી થઈ હશે જેમના બાળકો નાના છે. બી કેરફુલ, કારણ કે આ રોગ છે જલ્દી જેટલો નિવારી શકાય એટલો વધુ સારો થશે. તો FB લાઈવ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સર્વે મિત્રોનો આભાર, અને સર આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.